હા આનું સાધન છે. જો આ તમે જૂના વ્લોગમાં જોયું ને તો તમને ખબર છે કે આ ક્રિસનું સાધન છે. તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં. તો બધાને ગુડ મોર્નિંગ. પહેલાં તો બધાને મારા રથ મહાદેવ. અને છે ને અત્યારમાં જુઓ પોણા 10 થઈ ગયા છે. તો અત્યારમાં કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો અત્યારમાં કોલેજ જવાનું છે સૌથી પહેલાં તો આ છે આપણું બેગ અને આ છે આપણે શૂઝ. હાલો પહેરી લઈએ અને ડાળી દઈએ. રજા પડી ગઈ છે અત્યારે અને હવા 5 થયા છે. તો હવે જઈએ છીએ ઘરે. કાઢી લીધી છે અને આમાં ભાઈ બનવું અને હાથ પગ મોઢું ધોવાનું બાકી છે હજી, એટલે થોડુંક હાલો હાથ પગ મોઢું ધોઈ નાખીએ પછી નાસ્તો કરવાનો છે મસ્ત. તો અત્યારે નાસ્તામાં છે રોટલી, હા પછી શું છે ચણામઠ, વઘારેલા ભાત પડ્યા છે અને સેવ મમરા લઈ લીધા છે આપણે. બપોરનું જમવાનું હોય ને અત્યારે આપણે ખાવાનું. તો મિત્રો ફાઇનલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને છે ને અત્યારે આવી ગયો છું અગાશીમાં અને મેં ક્રિસને ફોન કર્યો છે કેમ કે હું નવરો છું હવે. તો આજે તો કંઈ છે ને બહાર જવાનો પ્લાન છે નહીં કેમ કે સતીશભાઈને છે ને લઈ જવા છે પણ એને થોડું કામ આવી ગયું છે એટલે પછી મેં કીધું છે ને હવે આજ બહાર કાંઈ જવું નથી, ઓનલી ફોર ઘરનો બ્લોગ બનાવી નાખીએ. તો અત્યારે જો અગાશીમાં આવી ગયો છું. અહીંયા હું છે ને અગાશીમાં સાઈડમાં બેઠો છું ને તો રીતે મસ્ત પવન આવે છે. હા મજા જ આવે બેસવાની. પણ અત્યારે તડકો છે ને એટલે અગાશીમાં નથી બેઠું એટલે હું હેઠે બેઠું છું અત્યારે. આ તો બ્લોગ લેવા માટે ઉપર આવી ગયો ઘડીક. મેં કીધું ઘડીક પવન ખાઈએ શાંતિથી. અહીંયા જે આ દિવાલ દેખાય આડી એમને એ મને બહુ મસ્ત છાંયો આપે છે. જો બાકી અહીંયા આટલામાં છાંયો, બાકી આ બધો તડકો જ આવે છે અગાશીમાં. અહીંયા શાંતિથી બેઠો છું મસ્ત આ દિવાલના છાંયે. તો હાલો હમણાં ક્રિસને ફોન કર્યો આવે છે પછી આપણે. અને મિત્રો છે ને આજે તો ક્રિસ છે ને એ તો ઘરે જ હતો. મને એનો સવારમાં મેસેજ આવ્યો હતો મને કે તારે રજા છે કે? મેં કીધું મારે રજા નથી આજે, એટલે હું છે ને કોલેજ ગયો હતો. તો એ આજે આખો દી ઘરે હતો એટલે મેં ફોન કર્યો ને જો આવી ગયો. જો હજી ફોન કર્યો તો આવી ગયો. તો નીચે આવી ગયા ને ક્રિસ અહીંયા બેઠો છે. ક્રિસ મહાદેવ હું કાલ ખોડિયા મંદિર જઈએ એમ ને? તો એ તો આપણો કાલનો વ્લોગ જોયો એને ખબર જ હોય ને. તો હું બોલ બાકી તે જોઈ લીધો વ્લોગ જોયા કરવાના આપણા વ્લોગ. હા કાલનો વ્લોગ નાનો બન્યો તો કાં છે કાંઈ વાંધો નહીં પણ હાલે એ તો થોડું ક્યાં બરોબર ને મોટા બનાવવાના. હવે થોડાક મોટા બનાવશું, સાચી વાત છે. તો મિત્રો અહીંયા છે ને બહાર બેહવા આવી ગયા છીએ અને જો અમારા ભાઈબંધ છે ને એ બહુ રાડું નાખે છે. ભાઈબંધ બહુ રાડું નાખે છે. એ ભાઈ બહુ મજા નથી આવતી. મજા નથી આવતી તો ક્યાં અગાશીમાં જવું છે બેહવા? પવનમાં જઈએ. હાલો ભાઈ ક્રિસ કહે છે કે અગાશીમાં જવું છે બેહવા. ચાલો અગાશીમાં જઈએ. એમ કહીશ ત્યાં પવન નથી આવતો, ગરમી થાય છે. હાલો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ મસ્ત અગાશીમાં ને ભાઈ વળી ગઈ છે હાન જોવા. એટલે આ તો ક્રિસ આવ્યો જો પવન આવ્યો ને અહીંયા કેમ પણ અગાશીમાં આવો એટલે પવન આવે જ. બોલ બાકી ક્યાં? હા આપણી જગ્યા આ અમારી બેહવાની જગ્યા છે. આ મસ્ત જો અહીંયા પણ બગડેલું છે ને સાફ કરવું પડશે. હા આનું સાધન છે. જો આ તમે જૂના વ્લોગમાં જોયું ને તો તમને ખબર છે કે આ ક્રિસનું સાધન છે. એ આનથી હા મારી અગાશીમાં આવે ને ત્યારે એ આનથી જ તે હળી કરતો હોય બધી. તો મિત્રો હજી તો અહીંયા છે ને ઉપર આવ્યા છીએ ત્યાં તો અહીંયા મંદિરે આરતી પણ શરૂ થઈ ગઈ છે આ રામાપીરના મંદિરે. અને આ ક્રિસ પણ એમ કહી છે કે છે ને આરતી શરૂ થઈ ગઈ છે તો હાલો હું પણ દીવાબત્તી કરી આવું. તો કાંઈ વાંધો નહીં, હાલ તું જા અને હું જાઉં દીવાબત્તી કરી આવીએ. બરોબર? દીવાબત્તી કરીને પાછો આવો. બરોબર? ક્યાં પ્લાન? હા એ અહીંયા પ્લાન છે. જો મને નથી એટલે તમને દેખાય પણ બહુ ઓછું દેખાય. હા જો હવે ઝીણું દેખાય છે. મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ અને દીવાબત્તી પણ થઈ ગયા અને જમવા કારવાનું પણ થઈ ગયું છે.
તો આપણે આ વિડીયોને છે ને હવે પૂરો કરી દઈએ છીએ, કેમ કે આ જે વિડીયો બહુ નાનો બન્યો છે, તો એના માટે સોરી. અને આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જ્યાં સુધી બધાને બાય બાય.